का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव ग्रंथ में આપણે એક નવું પ્રકરણ આજે શરૂ કરીએ છીએ। છેલ્લે આપણે 11 બોલો 154 થી 163 બધા બોલોનું આપણે ગઈકાલે વાંચન કર્યું છે સમુચ્ચય સ્વાધ્યાય। આજે 8 બોલોનો બીજો એક પ્રકરણ છે ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ દેખેं। ભક્તિમાં ગવાતી પંક્તિ છે આ, ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ દેખેं। પરમ દિગંબર મુનિવર ભક્તિમાં બોલતા હોય છે આપણે, એમાંની આ પંક્તિ છે। આજે મોક્ષાર્થી પરિવાર ચેનલ છે એક યુટ્યુબ, એના ઉપર પૂજ ગુરુદેવ શ્રીનો વચનામૃત ઉપરનું જ એક પ્રવચન, એમાં 141 નંબરનો બોલ તમારી પાસે હશે વચનામૃતના પુસ્તક, એમાં જો એક 10 મિનિટ આપણે એની વાત કરીએ। 141 નંબરનો 141 તો 141 નંબરના બોલમાં મુનિરાજોનો સ્વભાવનો અભ્યાસ, તો સ્વભાવનો અભ્યાસ કેવો અને કેવી રીતે હોય એની બધી ચર્ચા છે। થોડુંક મનન ચિંતનમાં થંભી જવાય એવું છે। ભાવેશભાઈ, વિચાર આવવા જોઈએ આપણને સૌને। આજે મેં એ સાંભળ્યું, આજે થોડુંક પ્રવચન, પહેલાં બોલ જુઓ। અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે। પહેલાં વિચાર કરો, અહીંયા અજ્ઞાની જીવ એટલે 4 ગતિઓના કોઈ જીવની વાત નથી, મારી છે। ત્રાજુમાં જાતને તોલવાનું। કોરોનાના કાળમાં વિશ્વ બીતું હતું કે આપણે બીતા હતા? રોગથી ભયભીત આપણે પોતે જ હતા ને? ખ્યાલમાં આવ્યું? ગામનું નહીં લેવાનું, રામનું જો પોતાનું જોવાનું એમાં। તો અજ્ઞાની જીવને એટલે આપણને અનાદિનો વિભાવનો અભ્યાસ છે। બોલો, દેહ ધર્મ કોનું છૂટ્યું છે? ધંધો કોણ છોડે છે? પાપનું ભણતર કોણ છોડે છે? બતાવો। કમાવા ધમાવવાનું કોણ છોડે છે? 5 ઇન્દ્રિયોની વાસના કોની છૂટે છે? નિદ્રા કોની છૂટે છે? ખાનપાન વિષય ભોગ, પહેરું ઓઢું, માન પાન સન્માન, લોકલાજ લોકસંજ્ઞા, તબિયત બગડી તબિયત સુધરી, સંતાનોની પ્રાપ્તિ થઈ, લગ્ન થયા, વેવાઈ વેલાન, સગા વાલા, શત્રુ મિત્ર, આ બધો વિભાવનો અભ્યાસ છે।
એના વગર એકે શ્વાસ આપણે રહેતા હોય તો બતાવો. સસરાજીની મુલાકાત માટે ગોંડલ જઈ આવ્યો, ઘરે પપ્પાની તબિયત આમ છે. આ બધો વિભાવનો અભ્યાસ છે ભાવેશભાઈ. હું એમ કહું કે મારા મમ્મી તો બહુ દૂર દેશમાં રહે છે, દર વર્ષે એક વખત જવાનું થાય, એટલે આ વખત તો હવે રજા પડે એટલે તરત જ જવાનું છે. આ બધી કથા વિભાવની. કાકા સ્વાધ્યાયમાં આવતું નથી, કેમ કે આંખ ખુલતી નથી, નિંદર રાત્રે બગડી જાય છે, સવારે ઉઠાતું નથી, પહોંચાતું નથી. વિભાવનો અભ્યાસ છે. જયેશભાઈ કાલે થોડા કામમાં રહ્યા એટલે સ્વાધ્યાયમાં ન આવી શક્યા, એ વિભાવનો અભ્યાસ છે. રાજુભાઈ હું એમ કહું, મારે થોડું સ્કૂલનું કામ છે, હવે આજે સ્વાધ્યાય નહીં થાય, વિભાવનો અભ્યાસ છે. કોઈ કહે ન કહે, સત સ્વરૂપના ચિંતન મનન સિવાયનું બીજું જે કાંઈ છે એ બધો વિભાવનો અભ્યાસ છે. ઓલો દાખલો આપ્યો હતો ને, બે મિત્રોમાંથી એક દિલ્હીના ફ્લાઇટમાં બેઠો, દિલ્હી જવું છે, એ હાલીને જાય છે. બીજો મુંબઈ તરફના ફ્લાઇટમાં બેઠો છે, દિલ્હી છે જ નહીં એના માટે, કેમ કે દિશા જ ખોટી છે. વિભાવનો અભ્યાસ. રઘુભાઈ મને આ સધે, મને આ ન સધે. હા, હું તો શેરડી ગંડેરી જ ખાઉં, રસ નહીં પીવું. મેં તો શુગરલેસ ચા પીવું, દૂધમાં ખાંડ નહીં. ખાનપાનમાં હું બહુ ધ્યાન રાખું, રોજ રેસકોર્સ પાળીએ બેસવા જાઉં, રોજ 4 ચક્કર હોય જ, બહુ ધ્યાન રાખું, 4 વાગે ઉઠું, કલાક યોગા કરું. બધી વાત સાચી. એનું નામ વિભાવનો અભ્યાસ. હમણાં મને નિંદર બહુ સરસ આવે છે. પહેલાં નિંદરમાં બહુ મને આમ ખલેલ પહોંચતું, હવે તો બહુ સ્વાસ્થ્ય ખૂબ જ સરસ. સ્વાસ્થ્ય એ જે ખૂબ જ સરસ સ્વાસ્થ્ય વિભાવનો અભ્યાસ છે. સરસ આત્મા છે, સરસ સ્વભાવ છે, સરસ તત્વજ્ઞાન છે, સરસ સ્વરૂપની શ્રદ્ધા છે. આવું એનાલિસિસ કરવાનું આપણે. આવું બધું શાસ્ત્રમાં તો કંઈ લખેલું હોતું નથી. અજ્ઞાની જીવને અનાદિનો, આજનો નહીં, જન્મ લેત હી ઇસ ધરતી પર તૂને રુદન મચાયા, आँखें भी खुलने ना पाई, भूख भूख चिल्लाया. आँखें न खुली. हाँ, आँखें न खुली, માવતર સમજી જાય કે હવે બાળકને ભૂખ લાગી છે, એના રુદનમાં આહારની સંજ્ઞા પડઘાઈ છે. सुना आपने? मैंने अभी जो गाया सुना नहीं? सुना ना. सोते सोते में निकल गई सारी जिंदगी, सारी जिंदगी ओ तेरी प्यारी जिंदगी, सोते सोते मेरे निकल गई सारी जिंदगी. धीरे धीरे बड़ा बुढ़ापा डगमग डोले काया. મુકેશ અંબાણીનો હમણાં એક વિડીયો આવ્યો હતો. કારમાંથી ઉતરે છે, મોબાઈલ ઉપર આમ વાતો કરતાં કરતાં નીકળે, હાલક ડોલક થાય પગ. 1-8 મિનિટની વિડીયો હશે. એમાં બોલનારો એ બોલે છે
જો હવે મુકેશ અંબાણી ઉપર ઘડપણ દેખાય છે, હાલી નથી શકતા, ફોન એ સરખી રીતે પકડાતો નથી. એ હાલ મુકેશ અંબાણીના જ નહીં, દરેકે દરેકના છે. હાથમાં લાકડી ક્યારે આવી જાય, આંખે પડળ ક્યારે આવી જાય, માથે ધોળા ક્યારે આવી જાય, અને ગુલાબી ગાલ દેખાતા અખરોટના ગાલ જેવા ક્યારે થઈ જાય, હા, છતાં અભી તો મેં જવાન હું. બકવાસ છે ભાવેશભાઈ, દેહની મમતા છે. અને આ બોલની ભાષામાં વિભાવનો અભ્યાસ છે. અભ્યાસ એટલે એની ધારા નિરંતર નથી. હબાકા મારે ને, હબાકા આંગળામાં, શરીરમાં, આમ આમ ખૂણીએ કંઈક વાગેલું હોય, ઘૂંટણે. હું નાનો હતો ત્યારે મને ખબર નહીં શું એનો પનારો હશે, સાયકલ શીખવાનો બહુ શોખ. 3જા 4થા ધોરણથી, 2જા 3જા ધોરણથી અઠવાડિયામાં એક વખત વાગે એટલે વાગે જ. હા, ઘૂંટણે, બેવ ઘૂંટણે કમસે કમ 20-25 વખત તો, પણ તૂટ્યા નહીં, ટાંગા તૂટ્યા નહીં, બસ એટલી જ વાત. પણ વાગે એટલે વાગે જ. એક વખત તો પગના 2-3 આંગળા બધા ઓલા ચેનમાં આવી ગયા હતા. સાયકલની જે ચેન હોય ને, ચેનના દાંત જે હોય એની અંદરમાં આવી ગયા હતા. દેહની સ્થિતિ. હવે એમાં હર્ષ હોય કે શોક હોય, વિભાવનો અભ્યાસ. હું હજી થોડુંક પોસ્ટમોર્ટમ કરવા માગું છું. કે દીના અમને વિચાર હતા શિખરજી જવાના, શું વંદના થઈ. અમે તો ડોલી વગર જ વંદના કરી, પણ વંદના કરી વિભાવનો અભ્યાસ છે. રિયલાઇઝ થવો જોઈએ, કેમ કે એમાં આત્માની દૃષ્ટિ તો ક્યાંય, સ્વરૂપની દૃષ્ટિ તો આવી નહીં ને, વીતરાગ ભાવ તો ન આવ્યો ને. વિભાવનો અભ્યાસ છે. માત્ર વિષય કષાયોનો અભ્યાસ જ વિભાવનો અભ્યાસ છે એમ નહીં. સ્વભાવના નામે પુણ્ય પાપનો અભ્યાસ, શુભાશુભ ભાવોનો અભ્યાસ પણ વિભાવનો અભ્યાસ છે. શું આ વખતે તો અષ્ટાનિકા થઈ, અમે તો 8 દિવસ બરાબર લાભ લીધો. તેથી શું, વિભાવનો અભ્યાસ પરલક્ષી પરિણામ છે. અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે, મુનિને સ્વભાવનો અભ્યાસ વર્તે છે. આપણને પણ મુનિપણું અંગીકાર કરવાનો છે. તો અજ્ઞાની જીવની ભૂમિકામાં જે વિભાવનો અભ્યાસ છે એને મૂકવું તો આજે મૂકો, કાલે મૂકો, અનંતકાળ પછી મૂકો, મૂકવું તો પડશે જ. ધન્ય મુનિરાજ કી સમતા, ધન્ય મુનિરાજ કા જીવન. સ્વીકાર તો કરવો જ પડશે. મને, ક મને, મને, દુર્મને, શું મને, ગમે તે મને, પણ મુનિને સ્વભાવનો અભ્યાસ. હું સવારે જે સાંભળતો હતો ને ભાવેશભાઈ, બપોરે આજે, તો મને એ જ વિચાર આવતો હતો કે ગુરુદેવ શ્રી મુનિરાજને સ્વભાવનો અભ્યાસ વર્તે છે. એ શું કહેવા માગે છે? હું એ જ જોતો હતો, એમાં એ સાંભળતો હતો, માણતો હતો. સ્વભાવનો અભ્યાસ એટલે શુદ્ધ સ્વરૂપ સ્વભાવ ભાવની જ મસ્તી. ઉપસર્ગો આવે પણ ઉપસર્ગનો અભ્યાસ નહીં, પરિશહ આવે પણ પરિશહનો અભ્યાસ નહીં. ચક્રવર્તી આવીને ચરણોમાં નતમસ્તક થાય, વંદે ચક્રી તથાપી ન મળે માનજો. એ વિભાવનો અભ્યાસ મુનિરાજને નથી.
કેમ કે મુનિરાજ એમ સમજે છે તું મને ક્યાં વંદે છે, મારા ચારિત્રને વંદે છે. તું મને ક્યાં પૂજે છે, ભાવ લિંગને પૂજે છે. તું મને ક્યાં પૂજે છે, હું જે દેખાઉં છું શરીરે એ હું ક્યાં છું, અને હું જે છું એ તને ક્યાં દેખાય છે. શું કીધું? સમાધિ શતક. સમાધિ શતકમાં ગાથા છે બહુ સરસ. મામ અપશ્યન અયમ લોકો ન મે શત્રુ ન ચ પ્રિય. મામ અપશ્યન એટલે મને નહીં જોનારો, મને નહીં જોતો. આખો આ જે લોક છે, દુનિયા છે, દુનિયા મને જોઈ શકતી નથી. માટે ન મે શત્રુ ન ચ પ્રિય, નથી મારો કોઈ શત્રુ અને નથી. કેમ કે મારા આત્માને ક્યાં જોઈ શકે છે? તો આત્માને એ જોઈ નથી શકતો, એટલે મને જોઈ નથી શકતો, એટલે મારો ન કોઈ શત્રુ છે ન કોઈ મિત્ર છે. હવે આ બેન છે, સમજો. બેન આપણા શત્રુ છે કે મિત્ર છે? કોણ છે એ જ ખબર નથી, અને એને ખબર નથી કે આપણે કોણ છીએ. તો શું લેવું દેવું કોણ કોના શત્રુ અને કોણ કોના મિત્ર? એક બહુ સરળ શબ્દમાં એક બહુ માસ્ટર કીની વાત કરું ભાવેશભાઈ. દુનિયાથી અંજાન બનો. દુનિયાથી અંજાન બનો અને દુનિયામાં લાવારીસ થઈને રહો. સુખી થવું હોય તો. ઓલું એક પિક્ચરમાં ગીત આવે ને, મેરે આંગણે મેં તેરા ક્યા કામ હૈ, છે ને એમ. દુનિયા કે આંગન મેં મેરે આત્મા કા ક્યા કામ હૈ. આ દુનિયામાં મારું કંઈ કામ જ નથી. દુનિયાને માટે હું નકામો છું સાવ. આ નકામા રહેવામાં જ પોતાની જીત છે, ભલાઈ છે. તો પંડિતજીને ગાતા આવડે એટલે પંડિતજી થોડું ગાઓ તો ખરા. ભારીલ સાહેબ કહેતા, તુમ મારું નામ લઈને કહેતા, સુનિલ તેરા તો ગલા હૈ મેરી તો ગલી હૈ, એમ કહેતા. મને ગાતા નથી આવડતું ને, હું વરદાન માનું છું, એમ કહેતા. ઘણી વાત અલાયકાત, અભવ્યતા, ઓલી ભવ્યતા અભવ્યતા નહીં, અણઆવડત, એમ સમજો ને. ઘણી બધી બાબતોમાં અણઆવડત કામ કરી જાય, અને આવડતો લઈને ડૂબે. હા, હમ ભી ડૂબે સનમ ઓર તુझे ભી લે ડૂબે. આવડત કામની નથી. જયેશભાઈ બોલો, સાધુ શ્રેષ્ઠ કે ઉપાધ્યાય શ્રેષ્ઠ કે આચાર્ય શ્રેષ્ઠ? થોડુંક વિચારીને બોલો. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણમાં પરમાર્થની અપેક્ષાએ શ્રેષ્ઠ કોણ છે? અરે પણ આચાર્ય ઉપાધ્યાયના માથે ઉપાધિઓ ઊભી છે ને, એમ એ વિચારીને બોલો, એમ કહું છું. સાધના કરે તે સાધુ, સંઘનું જે થવું હોય એ થાય. 12 અંગ જેને ભણવું હોય ભણે. ખ્યાલમાં આવ્યું? નહીં તો જાય. અમે અમારી સાધનામાં પડ્યા છીએ. આત્માને સાધે તે સાધુ. નિરુપાધિ જીવન. નિરુપાધિ જીવન જેવું કોઈ જીવન નથી, અને ઉપાધિવાળું જીવન મરણ જેવું હોય છે. આમાં એમ કહે છે, મામ અપશ્યન એટલે મને મારા આત્મ સ્વરૂપને નહીં દેખતો આ લોક અજ્ઞાની પ્રાણીગણ
મારો શત્રુ નથી અને મિત્રે નથી. તથા મામ પ્રપશ્યન, મને સારી રીતે જોનાર, મને યથાર્થપણે જે દેખે છે તે લોક પણ, જીવ જ્ઞાની જીવો પણ ન મારો શત્રુ છે અને ન મારો મિત્ર છે. બે વાત આવી એમાં. મને ન જોનારો એટલે અજ્ઞાની જીવો. અજ્ઞાનીઓ ન મારા શત્રુ છે ન મારા મિત્રો છે. ભાવેશભાઈ પકડાનું. અને મને સારી રીતે જોનાર એટલે જ્ઞાનીઓ. હું આત્મા છું એવું જોનારા જ્ઞાનીઓ નથી મારા કોઈ શત્રુ અને નથી કોઈ મારા મિત્ર. પકડાય છે ભાવેશભાઈ? હા. એનું નામ સ્વભાવનો અભ્યાસ. 26મી ગાથા સમાધિ શતક. તો અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે. અભ્યાસ એટલે ધારા એની જ, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, આચરણમાં, વિચારમાં, વાણીમાં, વર્તનમાં. એક દાખલો આપું વિભાવનો અભ્યાસ માટે. एक सेठ थे, 4 बेटे. एक बेटा, अब पिताजी की तो बिल्कुल समाधि जाने की तैयारी, तो एक बेटा माथा दबा रहा था, एक बेटा एक पैर दबा रहा था, दूसरा बेटा दूसरा पैर दबा रहा था, तीसरा बेटा छाती में दर्द था तो छाती दबा रहा था. चारों बेटे पास में ही थे. बाप को दिखता तो था नहीं, तो पूछा कि बड़ा बेटा कहाँ है? कि बापू जी मैं तो माथा दबा रहा हूँ. 2 नंबर का वो तो दाहिना पैर दबा रहा है, तीसरा बोले कि बायां पैर दबा रहा है, चौथा छोटा वाला वो छाती दबा रहा है. बोले नालायक, तुम लोगों को कोई अकल है? चारों मेरी सेवा में लगे हो, दुकान में कौन है? बापूजी को कहाँ जाने की तैयारी है? मरने की तैयारी है, फिर भी बापूजी को समाधि याद नहीं आ रही है, दुकान धंधा. और वो चारों बेटे कोई सामायिक सुना रहा है, कोई मेरी भावना सुना रहा है, कोई वैराग्य पाठ सुना रहा है, कोई समाधि मरण पाठ सुना रहा है, लेकिन पिताजी को चारों के किसी भी पाठ में कोई रस नहीं है, बस दुकान दुकान दुकान. अब वो ऐसा बाप मरेगा, शल्य लेकर के जाएगा, तो मर करके उसी दुकान में मुनिम बन करके पैदा हो जाएगा. ख्याल में आवे छे? शल्य शल्य निदान शल्य. ભાવેશભાઈ વાત યાદ રાખજો, બહુ ગજબની વાત કરું છું. जीवनभर निश्चल्य भावे जीवो. क्या कहा? आपको समझ में आ रही बात? हाँ, निश्चल्य भावे जीवो. कोई शल्य नहीं, कोई निदान नहीं. હું તમને એનું પ્રેક્ટિકલ બતાવું. હું આ બંગલો તો ખરીદીને જ રહીશ, આ જગ્યા તો હું પ્લોટ તો ભલે ને આજે 10 કરોડમાં, પણ મારી પાસે જે દી 50 કરોડ આવશે ત્યારે હું ખરીદીને જ રહીશ. શલ્ય ક્યારેય નહીં રાખવાના. બહુ બહુ માર્મિક વાત કરું છું. मुंबई में तो एक मारू मकान तो थसे જ. अभी आप जैसे मेरठ से यहाँ रह रही हैं, हाँ, जॉब है समझो कंपनी में, तो दिल में हमेशा विचार आते हैं बस एक आध अपना राजकोट में बंगला होना ही चाहिए. फ्लैट 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 में अपन नहीं मानते, बंगला तो लेना ही है. 10 करोड़ का तनिष्क का बहुत बड़ा है, वो तो लेना ही है. शल्य हैं, निदान शल्य मोहना ओड़कार છે. ખાટા નહીં, ખાટાના બાપના ઓળકાર છે. तीव्र आकांक्षा છે. आकांक्षा तारी पूरी थाव के नहीं थाव, पण नरक निगोत तो ચોક્કસ મળે મળે ને મળે, કેમ કે મોહની ગહેલતા છે એમાં. એટલે શલ્ય ભાવે કોઈ દી મરવાનું નહીં ભાવેશભાઈ, દેહને છોડવાનું નહીં.
હાજરા હાજુર વિદ્યમાન હોય ને દેહ, ત્યારે જ દેહ જગત બધાયથી નાળિયેરના ગોળાની જેમ છૂટા રહેવાનું. હું ન્યૂ જાગનાથમાં રહું, નવા જાગનાથમાં રહું, તો મારે જૂના જાગનાથના પથ્થર શા માટે ખાંડવા? મુંબઈમાં એક ભાઈ મને કહે, અમારે છે ને બોરીવલી વેસ્ટ બહુ સરસ, હા, ઈસ્ટ છે ને બહુ ખરાબ. તને કોણે કીધું? કોઈ દી જવાનું નહીં, આવવાનું નહીં. લાખો લોકો ઈસ્ટમાંય રહે, લાખો લોકો આમે રહે, હજારો બંગલાઓ અહીંયા આ બાજુમાં, હજારો બંગલાઓ ઓલી બાજુમાં. કોઈ દી તેલ લેવા જવાનું ન હોય, તારે શાક બક્કલ માટે જવાનું ન હોય, તો એ કહ્યું વેસ્ટ મુંબઈ, વેસ્ટ બોરીવલી. તને તારી લાઈન જેવડી કરવી હોય કરને. બીજાની લાઈન ટૂંકી અને મોટી ગાળ દેવાનો તને શો અધિકાર છે? દ્વેષ છે કે નહીં? નિદાન ભાવે કોઈ દિવસ નહીં જીવવાનું. શું શું કહેવા માગું છું ખબર? નિદાન ભાવે નહીં જીવવાનું એટલે વિભાવનો અભ્યાસ નહીં કરવાનો. એટલે શું? ને આપણે આમ કરશું, આપણે ઓમ, વાયદાઓ કોઈ દી નહીં કરવાનું. પળનો ભરોસો નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ. આપણે આમ કરશું, આપણે ઓમ કરશું, અને સાતમ આઠમની રજાઓમાં આપણે ત્યાં હરવા ફરવા જશું, અને દિવાળીમાં પછી ત્યાં જવાનું, અને આવતા વર્ષે પછી આમ કરવાનું, અને ફલાનું કરવાનું, ઢીકણા કરવાનું. આ દશલક્ષમ પર્યુષણ પર્વ માટે હવે તો 40 વર્ષ થયા સમાજમાં કામ કરતા. દર વર્ષે, હિતેશભાઈ, દર વર્ષે કહું છું, હાલતા દર અઠવાડિયે 1-2 ફોન આવે અને આવે જ કે આવતા વર્ષે 2026માં પર્યુષણમાં આવો, અને 27માં કમસે કમ અત્યારે મારી પાસે 25 જગ્યાના આમંત્રણો હશે. એટલે બહુ ગર્વની વાત નથી કરતો હું તમને, પણ જેને ગરજ છે, જેને તત્વની પડી છે, એ જીવો બોલાવતા હોય, કહેતા હોય. પણ મને અંદરમાંથી જીવ કોઈ દી નહીં ઉપડે કે હા હું આવીશ જ. મારો પ્રશ્ન જ એ છે, વાયદાઓ છે ને જવાશે તો ત્યાં જ ને જ્યાં જવા લાયક છે, કે જવા યોગ્ય છે, કે ભવિષ્યના ગર્ભમાં જ. આપણે શલ્ય શા માટે બાંધવાના? હું ત્યાં જઈશ, મારે ત્યાં જ જવાનું. મારે એવા કેમ ભાવ ન થવા જોઈએ? જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય? શું કીધું? જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય? ભાવ એવા થવા જોઈએ ને. મારે જવા અને નહીં જવા અંગેના શલ્યોમાં મારી જાતને શા માટે ખેંચવાનું? એટલે હું કહું છું, શલ્ય વિનાનું જીવન જીવવું. સમજાય છે? વિભાવનો અભ્યાસ નહીં, સ્વભાવનો અભ્યાસ. ધન્ય મુનિરાજ કાઓ જ્ઞાન, ધન્ય મુનિરાજ કાઓ ધ્યાન. સ્વભાવનો અભ્યાસ છે. ધન્ય મુનિરાજ કા આહાર, ધન્ય મુનિરાજ કા વિહાર. વિહારમય આત્મા, આહારમય આત્મા, જ્ઞાનમય આત્મા, ધ્યાનમય આત્મા. ધન્ય મુનિરાજ કી નિદ્રા, નિદ્રામય આત્મા. ધન્ય મુનિરાજ કી મુદ્રા, મુદ્રામય આત્મા. શું દામજીભાઈ, શું વિચારો છો? સ્વભાવનો અભ્યાસ. મુનિરાજની જેમ આપણો પણ સ્વભાવનો અભ્યાસ થવો એ સાચો અહોભાવ છે. શાસ્ત્ર અહોભાવ નથી, બોલો અહોભાવ નથી, કે ગુરુદેવ શ્રીના વચન માત્ર અહોભાવ નથી. એ અહોભાવ પાછળ છુપાયેલી અનુભૂતિ
સ્વાનુભૂતિ રૂપે હૃદયને સ્પર્શતી થાય એનું નામ અહોભાવ. કરીએ બોલ પૂરું. પોતે પોતાની સહજ દશા પ્રાપ્ત કરી છે. ગુરુદેવસિંહ બહુ સરસ બોલ્યા, કોઈ ખેંચતાન નહીં. ભાવેશભાઈ, અને અહીંયા આપણા જીવનમાં ખેંચતાન વિના કંઈ નહીં. હલો 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 સ્વાધ્યાયમાં મોડું થઈ જાય છે, હલો 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 પૂજા છૂટી જાય છે, 3 માળાનો નિયમ છે, 1 માળા રહી જાય છે, હલો હલો. અરે ઉતાવળ છે ની પણ પ્રમાદ નહીં. શું કીધું? પ્રમાદ નહીં, ઉદ્યમ પૂરેપૂરો. શું કીધું? પુરુષાર્થ પૂરેપૂરો, ઉદ્યમ પૂરેપૂરો, અકર્તા ભાવે. આળસ અને પ્રમાદ જરાય નહીં. પરિણતિમાં સહજતા. જેમ મેં ન કીધું, પરમ દિવસે રાત્રે તો હું સ્વાધ્યાયમાં આવવાનું ભૂલી ગયો, બરાબર. ગઈકાલે 8:05 જ તૈયાર થયો. મેં કીધું આપણે 10 મિનિટ વહેલો જઈએ આપણે, પણ આવતા આવતા મને 8:20 થયા. આકુળતા નહીં કરવાની. શાંતિ શાંતિ શાંતિ. હું સંસ્કૃતના શ્લોકો જે સ્ટુડન્ટ્સને બોલાવું ને તેમાં છેલ્લે બોલાવું ઓમ શાંતિ, તો છોકરાઓ બધા રાડો પાડે શાંતિ મોટે મોટેથી. મેં કીધું તમે બુદ્ધિ તો વાપરો, શાંતિ શબ્દ તો શાંતિથી બોલો. શાંતિ શબ્દ, શાંતિ મંત્રમાં એ અશાંતિ. ઓમ રીમ રમસી અવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. ઓલાને કુરકુરુ કરનારા, શાંતિ કરનારને શ્વાસ તો લેવા દો. ગુરુદેવશ્રી પણ બહુ ચાબકા મારે છે. બધા એક હારે બોલો સ્વાહા સ્વાહા. શાંતિ. જો સહજ જીવનમાં જ ધર્મના સંસ્કારો રેડાતા હોય છે. ઓલા ગુલાબના વગેરે જે ફૂલોના ક્યારાઓ હોય ને, ફ્લાવર પોટ આપણે અથવા બગીચામાં સમજો આંગણે આપણે મૂકેલા હોય, રોપો આરોપેલા હોય આપણે ઓલા કુંડીઓમાં, તો એમાં પાણી તો આપણે રેડવાનું. તો તમને ખબર છે ને, પાણી રેડવા માટે એક વિશેષ જાતનો ઓલો હોય. હા હા, ફુવારા જેવું હોય. એના મોઢા આગળ કાણા હોય મોટા મોટા. રઘુભાઈ, તો એટલી શા માટે કંજૂસી કરવાની? ડોલ ભરી ભરીને નાખો ને, નખાય ડોલ ભરી ભરીને, એટલે ઓલો રોપો બધા મરી જશે, કરમાઈ જાય. એના ઉપર હળવેથી ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રથમાન યોગ, કર્ણાન યોગ, સમજાય છે? ક્રમે કરીને ને. હા રતિ ભાભી, દૂધ ગરમ કરો ને તમે રોજ, ફૂલ ફ્લેજમાં કરો. કા? કેમ કે ખબર છે કે રાજુભાઈ રોજ મલાઈ તો જોવાના જ છે. જે દિવસે જાડી મલાઈ ન આવે તો સમજી લેવાનું શ્રીમતીએ કારીગરી કરી છે. અરે ધીમી આંચે દૂધ ગરમ કરો તો એનામાં બરોબર ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, સમજાય છે? ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, પછી ક્યાંક જઈને કેવળ જ્ઞાન થાય. એમાં પછી મલાઈ સારી આવે, જાડી એવી મલાઈ આવે. ફળ તો જોઈએ સૌષ્ઠવવાળો, અને ઉતાવળે આંબા ન પાકે. હું એમ કહું છું, બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, કોઈ ક્રિયાને ખેંચી તાનીને કરતા નથી. મુનિરાજનું સ્વરૂપ છે ટોટરમલજી સાહેબે. बाह्य क्रिया जैसी बनती हैं वैसी बनती हैं, किसी क्रिया को कभी भी खींचतान करके नहीं करते. છે ને અદ્ભુત વાત. પોતે પોતાની સહજ દશા પ્રાપ્ત કરી છે. જરા પણ ઉપયોગ બહાર જાય કે તરત સહજપણે પોતા તરફ વળી જાય છે. જો તરત પણ કહે અને સહજપણે પણ કહે. શું કીધું? તરત,
હા, એ સમય નહીં ગમાવતા હોય અને સહજપણે ખેંચતા નહીં, તરત અને સહજપણે પોતા તરફ વળી જાય. બહાર આવવું પડે તે તો બોજો અને ઉપાધિ લાગે છે. મુનિઓને અંદર સહજ દશા સમાધિ છે. આ મુનિરાજોની કેવી અદ્ભુત પરિણતિ. હા, બીજો એક બોલ જુઓ. આ 141મો થયો. 95 નંબરનો બોલ કાઢો. 95. સહેજ મસ્તી કરીએ છીએ આપણે. મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. એ અહોભાવમાં આપણે ગઈકાલે પણ જોયું હતું. અસંગપણે આવ્યું ને, એ આ બોલ છે. મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. વાહ! મહાવ્રતોમાં ગુપ્ત થઈ ગયા છે એમ નહીં, ગુપ્તિઓમાં ગુપ્ત છે એમ નહીં, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિનું ભાવલિંગ છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિઓનું ભાવલિંગ છે. બહુ અદ્ભુત બોલ છે. જો આપણે આ મુનિરાજની જો વાત આપણે હમણાં કરીને, ચલો આજે આ 2 બોલો ઉપર થોડોક આનંદ આપણે લીધો. એમાં એક વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી, મુનિરાજ તો પરમેશ્વર છે. મુનિરાજ તો પરમેશ્વર છે. અને એમાં જ એક વાત કરી, અમે તો તેમના દાસાનો દાસ છીએ. આ ભક્તિ છે. હવે આ ચલતે ફિરતે સિદ્ધ પ્રભુવાળો 164થી 71, 164 to 171 આ બોલો આપણે લેશું. સોમવારથી પછી શરૂ કરશું. આવતીકાલે આપણે સરસ બીજો એક કાવ્યની ચર્ચા, સ્વાધ્યાય આપણે શનિવાર છે ને, કાલે આપણે વિશેષ સ્વાધ્યાયમાં એની વાત કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो